નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના નવી ભૂગોળ પોથીના ચેપ્ટર નંબર 13 ભારત, તેનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંપૂર્ણ માહિતી આપી છે તેનો અભ્યાસ કરી લેવાનો છે. આપણો આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની સરસ મજાની ટૂંકમાં માહિતી આપણને અહીં આપેલી છે. ત્યાર પછી અહીં આપણને એક સરસ મજાનો નકશો આપ્યો છે અને આ નકશાનું આપણે અવલોકન કરવાનું છે અને અવલોકન કર્યા બાદ સામેના પેજ ઉપર જે આપણને નકશો આપ્યો છે આ નકશાની અંદર અહીં જે ટપકા આપેલા છે એ ડોટ ટપકાની જગ્યાએ ઉપરવાળા નકશામાંથી એટલે કે તમારા બાજુના પેજ ઉપરથી જોઈ અને અહીંની માહિતી સંપૂર્ણ પૂરી દેવાની રહેશે. ભારતની ભૂસ્તરીય રચનાની વાત કરીશું તો એની પણ સરસ મજાની આપણને માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, કઈ પ્લેટ કઈ બાજુ છે, કઈ વિનાશકારી પ્લેટ છે, પ્લેટની ગતિની દિશા વગેરે આપણને માહિતી આપી છે. ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ દેશોના નામ પણ જે છે તે આપેલા છે. હવે તમારે સાચા જોડકા જે છે તે જોડવાના છે. તો ભારતની પ્રમાણ સમય રેખા, તો સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો બી. તો આપણે અહીં સાચો જવાબ સીધો લખી દઈશું બી. શું લખી દઈશું? બી, એટલે કે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત. કર્કવૃત્ત છે તો સાચો જવાબ આવશે ડી, 23.30 અથવા તો મિત્રો 23.23 છે ને 23.5 પણ એને વંચાશે. ઉત્તર અક્ષાંશ વૃત્ત આવશે. ઇન્ડોનેશિયા છે તો એને આપણે જોડીશું મલક્કાની સમુદ્રધાની સાથે. ભારતનો પ્રાચીનતમ પ્રદેશ તો તેને દક્ષિણનો દ્વીપકલ્પનો પ્રદેશ કહેવાશે. ખરા ખોટાની વાત કરીએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું ખોટું. ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે તો 2.42% એટલે કે ખરું છે. ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે તો એ પણ ખરું છે. ભારતની પ્રમાણ સમય રેખા 80.30 પૂર્વ રેખાંશ છે તો એ ખોટું આવશે. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યમાંથી પસાર થાય છે તો ખરું. અને ભારતની દક્ષિણે પેસિફિક મહાસાગર આવેલો છે તો એ ખોટું છે. પ્રશ્ન નંબર 5, 1-2 શબ્દોની અંદર જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ જે છે તે કઈ ભાવના ધરાવે છે? તો સાચો જવાબ આનામાં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે સમન્વયકારી. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત જે છે તે કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર. બંગાળાની ખાડી કયા ટાપુ આવેલા છે? તો અંદમાન અને નિકોબારના ટાપુઓ. ભારતની દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો અરબ સાગર. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો હિન્દ. ઈસવીસન 1869માં કઈ નહેરની શરૂઆત થઈ? તો સુએઝ નહેર. એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલીય પ્લેટોને શું કહેવાય? તો તેને અપસારી પ્લેટ જે છે તે કહેવામાં વિદ્યાર્થી મિત્રો આવશે. પ્રશ્ન નંબર 8, એકબીજાને નજીક આવી રહેલી ભૂસંચલીય પ્લેટોને શું કહેવાય? તો તેને અભિસારી પ્લેટ કહેવાશે. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાં થયેલું છે? તો બે પ્લેટો અથડાવાથી. અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો લક્ષદ્વીપ નામના ટાપુઓ આવેલા છે. ત્યાર પછી વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 6. પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરવામાં કે ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત. તો આપણે અહીં લખીશું કર્ક. ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ તો અરુણાચલ પ્રદેશમાં થાય છે તો અહીં જવાબ લખી દઈશું અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 3, ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થાય છે તો 5, એટલે કે જવાબ જે છે તે આપણો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો છે 5. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારતનું સ્થાન 7મા ક્રમે છે. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએઝ નહેરના કારણે 7,000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. ભારત હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. પ્રશ્ન નંબર 7ની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ભારત અને શ્રીલંકાની વચ્ચે કઈ સામુદ્ર ધુનીથી અલગ પડે છે? તો પાલ્ક નામની સામુદ્ર ધુની આવેલી છે. મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા તો એ પણ 7 છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મન્નારનો અખાત આવેલો છે. પ્રશ્ન નંબર 7, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો ભારત આવશે. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વિશાળ છે? તો આવશે કેનેડા. વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો 6. ભારતની કઈ સામુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસની અંદર પહોંચી શકાય છે? તો આવશે મલક્કા. ભારતની ઉત્તરે ચીન અને વાયવ્યે
દિશાની અંદર પાકિસ્તાન નામનો દેશ જે છે તે મિત્રો આવેલો છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું? તો હિમાલય. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તમિલનાડુ. ભારતના પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત ઉપરથી ગણાય છે? તો 82.30 પૂર્વ રેખાંશ ઉપરથી ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન આગળના ચેપ્ટરના મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.